ધાંગધ્રા પીપળી સવા ભગત થઈ ગયા પ્રજાપતિ જ્ઞાતિ. એને એક ભજન લખ્યું છે, કોઈ નિરખી લ્યો નિજ સ્વરૂપ. વ્યક્તિ નથી કીધું, પણ કોઈ નિરખી લ્યો નિજ સ્વરૂપ. એ નિજ એટલે પોતાનું સ્વરૂપ. મઢીમાં અવિનાશી અવધૂત. જગતની કોઈ બાજી જેને અડે નહીં એને અવધૂત કહેવાય. સુખ દુઃખની મેળવણીથી રહિત હોય. મઢીમાં દેહ દેવળમાં અવિનાશી અવધૂત. અહીંયા જેની સમાધિ છે એ માતા કહેતી કે દેવું હોય તો દે, ન દે નહીં દે. કે માનવ મંદિરથી મોટું કોઈ મંદિર નથી અને આત્મદેવથી કોઈ મોટો દેવ નથી. તમારે 8 પહોર એટલે એક પહોરના 3 કલાક, 8 પહોરના 24 કલાક આનંદમાં રહેવું હોય તો પ્રેમ રસ તમારે પીવો પડે. પરમાત્મા બધે છે, એ પ્રગટ થાય છે. લાકડાનું ભટકું ગુરુદેવ કહેતા હતા કે ખિસ્સામાં રખાય, પણ જો એમાં અગ્નિ પ્રગટ થઈ ગયો તો એ ડાલું કરીને બહાર નીકળે, દાજી જાય. આપણે પ્રગટની બહુ તાકાત છે. હરિવ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. ગુરુના આશ્રમમાં ઘણા સત્સંગી હતા. એમાં 4 જણા તો ત્યાં રહેતા હતા. એટલે ગુરુએ કેરી આપી 4 એ જાઓ આ કેરી તમે 4 જણા એવી જગ્યાએ પ્રસાદ ગ્રહણ કરજો કે તમને કોઈ જોવે નહીં. એટલે એકે મંદિરમાં ભોયરું હતું, એમાં ગરીને કેરી ખાઈ લીધી. એકે આંબલીનું ઝાડ હતું, ત્યાં ઉપર ચડીને કેરી ખાઈ લીધી. અને એકે વાડો હતો, એ વાડામાં જઈ અને કેરી ખાઈ લીધી. પણ એક છોકરાએ કેરી ન ખાધી. હા, જે ગુરુજીએ કીધું કે મેં તમને ફળ આપ્યું હતું એ તમે ખાધું, કોઈ જોવે નહીં. તો ક્યાં ખાધું બેટા? તો કે મેં આંબલી ઉપર ચડીને ખાધું. તે ક્યાં ખાધું બેટા? તો કે મેં ભોયરામાં જઈને ખાધું. તે ક્યાં ખાધું? તો વાડામાં કોઈ નહોતું ગુરુજી. કે તે બેટા મેં નથી ખાધું. કેમ ન ખાધું તે? કે ભગવાન તો બધે હોય ને, હું એને નથી જોતો પણ એ તો મને જોવે છે ને. હા, જગ મેં જગા ન ખાલી કોઈ કે જ્યાં ઈશ્વર ન હોય. એટલે બ્રહ્માનંદ કે ઈશ્વર કો જાન બંદે માલિક વહી તેરા હે, કર યાદ દિલ से બ્રહ્માનંદ કે મોરી સહી હૈ. તો 8 પહોર આનંદમાં રહેવું હોય. બધાએ રસ આપણે પીધા છે કે પ્રેમ રસ પાને મોરના પીછધર, આ તત્વનું ટુકડું તુચ્છ લાગે. પ્રેમ અમલ આંખમાં આવે. એ કોઈ ઉતારે ડબલું પી જાય તો એ ઉતરી જાય, પાછું લગાડે. બીડી પી જાય પાછી લગાડે. તમાકુ પાછા ખાતા હોય, ખોદી પડી ખાશે. હા, એ ખાતા હોય. એ રહ્યા હાય કેટલું ઘાય આવા નાખે ત્યાં કરે. પણ એ કોઈ શું ઓર્ડર કરીશ, નસો ઉતરી જાય તો પાછું કરે ને. આ તો કહે છે કે 8 પહોર આનંદમાં રહેવે પ્રેમ રસનો પીનારો. આ વાલા વિના એને લોખું લાગે.
સંસાર સાગર ખારો. પછી કે જે જાણશે તે શિર સાટે માણશે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય તમને પરમાત્માને જોઈન્ટ ન થવા દે. આમાં કોઈને કાંઈ કીધું ન કહેવાય, નહીં એમાં સમજે નહીં નહીં ન સમજે તેની જ. નહીં નહીં બરાબર. પણ સારા વિચારો પેશ કરવાની આ રીત છે, ભજન છે. પ્રેમ અમલ આવ્યો જેની આંખમાં, ઉતરે નહીં ઉતાર્યો. સર્વ થકી પ્રેમનો પંથ છે ન્યારો. હું જ્યારે ગોપી હતી ને, પછી ગોકુળમાં જાઉં ને તો એ હેલ લઈ અને કૂવામાંથી પાણી ભર. અમારી ઈંઢોણી આવડે અમારી જે રહ્યો ને એ આંબલે દાડે ચડાવી દે. હજી એને કહું કે એલા એ મારી ઈંઢોણી લાવ અને મને આ હેલ ચડાવવું પડશે. અને જોજે મારું મટકું ફોડતો નહીં, ગીલો ફેંકીને, પાણો ફેંકીને તું મારું મટકું ફોડતો ને. હા, અરે લાલ ગોપી, હું તો ફોડીશ જ, મારા કપડાં ભીંજાઈ જાય. તો તું પાછી ક્યારે આવીશ? ગોપીને કે તું પાછી ક્યારે આવીશ? કે મારે હાવું જોઈ છે કે, અને મારે ભાર કેટલો છે. બેડલા માથે ભાર રે ઘણેરો દીનાનાથ, વાતું અમે કેમ કરી? એક ઠેકાણું તમને એવું દેખાડું. ગોપી દેખાડે ઠેકાણું આ ભરી ગયા. હા, અમે તો ગાયરું દેતા, ભરવાડોની ગાયરું ખાતો તેથી અમે તને છોડાવતા હતા. હા, ચૂરણ પહેરતાનું આવડે કાનજી, અમે તું પહેરાવતા. ભરવાડોની ગાયરું ખાતો હતો તેથી અમે છોડાવતા. કાનજી તારી માં કહીશ, અમે કાંડો કહીશ. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ છોડી દઈશું. એક ઠેકાણું તમને એવું દેખાડું, 2 ઘડી ઊભા રહ્યો મારા નાથ. સુખ દુઃખની આપણે વાતો કરશું, પણ મારો બેડલો મૂકીને આવું. બેડલા માથે ભાર ઘણેરો દીનાનાથ, વાતું પ્રેમમાં તો પછી ન થઈ એટલું વાતું બેટા. ગોપી એટલે ગુરુ કૃપાથી એક વચ્ચે યાદ આવી વાત. હા, ગોપી એટલે એમ કે કૃષ્ણ રાસ લીલા કરે અને ગોપીઓ નાચે, એ ગોપી નહીં એવું સમજે છે. જેને ગુરુ વિશેનું ધ્યાન નથી કે જ્ઞાન નથી કે ગુરુ સુધી પહોંચેલા નથી, એ ગોપી એટલે 5 ઇન્દ્રિયોને મૂળમાંથી કાઢીને ફેંકી દીધી હોય. ગો એટલે ઇન્દ્રિયો. હા, ગો એટલે ઇન્દ્રિય. ગો ગો ચર જહાં લગી મન જાય, સો સબ માયા જાને ઉભાઈ. પછી કૃષ્ણ જ્યારે ગમે એવું કહે કે કૃષ્ણ બહુ દહીંના માટલા બહુ ગોપીઓને બહુ હેરાન કર્યું નથી. એ સમયે એ કૃષ્ણ એને સમજાવતા હતા કે આ અમૃત છે, માખણ છે, દૂધ છે, દહીં વેચવાની વસ્તુ ને તમે બહારગામ વેચવા જાવ છો ગોરીઓ ફરી ફરીને. એમાં એવું છે મહારાજ, એ મૂળમાં જોવો ને તો ભૌમાસુર નામનો રાક્ષસ હતો. અને રાક્ષસો સ્ત્રીઓને હેરાન કરે એટલે એ 16,108 ગોપીને કેદ કરેલી. અને ઈચ્છા પડે એને ભોગવતો. હા, એમાં ગોપીઓને એમ થયું કે કૃષ્ણ તત્વ દ્વાપરયુગમાં પ્રગટ થયું છે. મથુરાની જેલમાં જન્મેલ રાજા કંસ તારો વેરી. કંસ તારો વેરી સાચા સંતોનો ઝવેરી. આ જેલમાં જન્મેલ રાજા કંસ તારો વેરી. એટલે ગોપીઓ પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ રાક્ષસ એની ઈચ્છા પડે એનો વારો કાઢે છે અને ખાવા પીવા દે છે, પણ અતિશય કામાંધ છે. આમાંથી છોડાવો અમને. આંતર શત્રુ વગર હથિયારના 6 છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. 6 શત્રુ છે. આવો આવો વિપુભાઈ આવો. તો કે આંતર શત્રુ 6 છે.
એમાં કામાંગ એટલે ગોપીઓએ આવો કાળુભાઈ આવો. આવો મહારાજ આવો બેસો આવો આવો મહારાજ આવો કાળુભાઈ આવો. આવો કાળા. હમાઈ જાશો હમાઈ જાશો આવતા રહ્યો કાળુભાઈ. બે હોયા આવો બાપુ પધારો પધારો.